જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધાય? જો વાગી ગયા છે 11:15. આજની આપણી ઘણી ખરી રસોઈ થઈ ગઈ છે. હવે ખાલી એકાદી રોટલી ને એવું બાકી છે. આજના મેનુમાં છે જો પાલકની ભાજીનું શાક, તળેલા મરચાં, ડુંગળી, કેરી, ગુંદા કેરીનું અથાણું, પછી થોડુંક દાદા માટે તુરિયાનું શાક, ભાત ને મગ થાય છે. જય શ્રી કૃષ્ણ દેવું. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જો કે સરસ મગ બનાવે છે ગરમ ગરમ. ગરમ જમવાનું શું બનાવું એટલે મગ ને ભાત બનાવે છે બધા જમી લે. બધામાં દરરોજ 2-3 શાક કરવા પડે. મગ ભાત હોય ને એટલે બધાય છોકરાઓએ જમી લઈએ ને મોટાએ જમી લે, બધા જ જમી લે. હમણાં જો મમ્મી દુકાનેથી આવશે ને એટલે મમ્મી સવારના વહેલા વયા ગયા હોય એટલે ભૂખા થયા છે એટલે રસોઈ બની ગઈ છે અત્યારમાં જ વહેલી થોડીક. વહેલા ફ્રી થઈ ગયા હતા ને એટલે જો અત્યારે વહેલી રસોઈ બની ગઈ છે ને થોડુંક મોડું હોય હમણાં છોકરાઓ વેકેશન પડી ગયું છે ને એટલે બધા છોકરાઓ મોડા ઉઠે એટલે મોડો નાસ્તો કરે ને બધા. જો વ્રજભાઈ છે ને રેકેટ લઈને બધાને મારે છે કે માઉં હાઈ કરો વ્રજ. જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કરો. રોટલી બાકી છે ને? થોડીક જ કરવી છે એટલે થોડીક પછી કરીએ. અમારા વ્રજભાઈ છે ને બેટ બોલનો બહુ શોખ છે એના ભાઈ કુંદની જેમ. ગમે આ બેટ ને બોલ જોઈ ને એટલે સીધો રમવા માંડે. હવે જો ક્યારા સ્વરા ને આરવ શું કરે છે? બે ચિલ્ડ્રન રૂમમાં ડખો થઈ ગયો લાગે થોડોક. હાય, જય શ્રી કૃષ્ણ કરો બધાને. જો આખો દી છોકરાઓ છે ને ચિલ્ડ્રન રૂમમાં રમે, ઢગલા કરે ને પછી રાતે પોતે જ ક્લીન કરી નાખે. એટલું કામ એને કરવાનું. આરોભાઈ તો સવારથી 8 વાગ્યાના દુકાને વહી ગયા હતા એટલે હમણાં જ આવ્યા છે આજે બા ભેગા. કેમ મારો દુકાને ગયો હતો ને આજ? જય શ્રી કૃષ્ણ મમ્મી, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલ આજ મમ્મી જો સવારના હતા નહીં, દુકાને જતા અત્યારે મમ્મી સાથે મળ્યા. તો અમારા છોકરા હાટું છે ને મમ્મી કપડાં લઈ આવ્યા છે ઉનાળાના એટલે બધા માપે છે અત્યારે કે બા કપડાં લઈ આવ્યા છે. ફરી દારૂ બતાવ કે બા લેતા આવ્યા છે ને. જો અમારા આરવભાઈ હાટું લઈ આવ્યા, જો પરી હાટું લઈ આવ્યા છે, બધા છોકરા હાટું બા લઈ આવ્યા છે કપડાં. જો કાઢીને બતાવે છે અમારી પરી બેન. તો જોઈ લ્યો કેવા છે. સીધું કર પરી, ઊંધું છે તારું. બતાવ આરો આગળ ઉપર થોડોક. વાહ, બહુ મસ્ત ના લાગે છો બેયના કપડા. કોણ લેતો આવ્યું આરવ? બા લેતા કે બા લેતા આવ્યા અમારા ટુ આવા? વાહ, આ તો બહુ સરસ છે આરવ. હા જો મારો ભાઈ પેન્ટ બતાવે છે. જો પરી પેન્ટ બતાવે છે. આ સ્વરા કઈ કહે છે. શું સ્વરા? ભૂખ લાગી. જો અમારે સ્વરાબેન ને 7 વાગ્યા ને એટલે અમારે રસન ટાઈમ થયો ને અમારે ભૂખ લાગી. જો બધાને તને લાગી છે, અમારે પરી બેન ને લાગી છે. આરવ તને તમને લાગી છે ને? જો બધા પેન્ટ લઈને ઊભા છે. પેન્ટ બતાવે છે. બહુ સરસ છે બેયના પેન્ટ. તો જો મારા મોટા ભાઈ આવી ગયા. મોટા ભાઈ અમારે ટીવી જોતા જો ઉપર. અરે વાહ, આય સરસ છે. જો બા આટલા બધા કપડા લઈ આવ્યા છે કા? વાહ, અરે વાહ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો અત્યારે રસોઈ બની ગઈ છે અને ભાભી રોટલી બનાવે છે. થોડીક રોટલી બનાવવાની છે તો, અને આપણે શાક ને બનાવ્યું છે. ભાભીએ ભાખરી ને રોટલી ને બધું બનાવ્યું. ચા મૂક્યો છે. તો જો શું બનાવ્યું છે જોઈ લઈએ અત્યારે. તો જો બટેટાનું શાક બનાવ્યું છે, પછી દહીંવાળી ભીંડી બનાવી છે, ખીચડી બનાવી છે, પછી સેવ છે,
ફ્રાઈમ્સ તળ્યા છે. છોકરાઓ ખાય ને એ બાને બા કાંઈ જમતા નહીં, થોડું ઘણું આ ખાય પી તો પાણી પીવે ને એટલે. ને જો ભાભી અહીંયા રોટલી બનાવે છે. ચા પણ અમારે જો રાતે ક્યારેક ક્યારેક જોઈએ ભાભીને, આરવને ને બધાને. તો જો ભાખરી ને રોટલી તો તૈયાર થઈ ગઈ છે. શું કરો છો ભાભી? બસ જો રોટલી 2 બાકી છે ને કટ નાખીએ પછી જમવા બેસીએ બધે ગરમ ગરમ. દુકાનેથી બે આવી ગયા છે. હમણાં થોડુંક લેટ થઈ જાય છે કા? લેટ થઈ હમણાં થોડુંક લેટ થઈ ગઈ છે. બજારમાં ને ટ્યુશન ને જતા હોય ને છોકરા એટલે ફટાફટ કામ થઈ જાય. અને અમે થોડું ઘણું બજારનું કામ હોય ને પછી એમ પછી ઘરે એટલે એમ થોડુંક. છોકરા ઘરે હોય ને એટલે એને સમજાવવામાં થોડુંક થઈ જાય. શું કરો છો ભાભી? એ જ કહે છે કે છોકરાઓ કે રહેતા નથી. જો વ્રજભાઈ ને વ્રજભાઈ એવું છે. વાહ, કુંજભાઈ ઉભા છે. જો ના સ્વરાબેન ખરીદી કરવા જાય છે, સાડી લેવા જાય છે. હા એ જ છોકરાઓ કે રહેતા નથી, મોટા નથી રહેતા. શું કરવું છોકરાઓની તો ઠીક. ક્યારે બેન દુકાને ગયા તો એ આવ્યા ને, પરીબેન હજી આવ્યા નથી, એ દુકાને ગયા હતા. આટો મારવા ગયા છે ને. સરસ લે. જો બધા અત્યારે જમીને અમે ફ્રી થઈ ગયા છીએ. બધા જુદા છોકરા રૂમમાં લઈ આવ્યા છે કેમ કે નીચે ચૂંટણીની મિટિંગ ચાલુ થશે હમણાં, એટલે છોકરાઓનો અવાજ તો ત્યાં ન કરવા દેવાય. એટલે બધા જો ભગવાન રૂમમાં આવી ગયા છીએ. અમારા બ્રશભાઈ જો બાથરૂમમાં નાવા ગયા છે એકલા, અને ક્યારાસ્વરા જો કપડાં ચેન્જ કરીને હવે ચોકલેટ લઈ આવ્યા હતા એના પપ્પા, તો એ ચોકલેટ ખાય છે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને કમેન્ટ તો તમે જરૂર કરજો તો અમને ખબર પડે કે અમે કેવો વિડીયો સારો બનાવી છે કે નથી બનાવતા. ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી આવજો. અને જો ક્યારાસ્વરા કંઈક કહેવા માગે છે, અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.